નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. મક્કરપુરાના સાઈરામ ટાટા મોટર્સના સર્વિસ સેન્ટરની બેદરકારીના આક્ષેપ સામે આવ્યા છે. નવી નક્કોર નેક્સન સર્વિસમાં આપ્યા બાદ ક્ષતિગ્રસ્ત હાલતમાં મળી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં રહેતા જીલ પટેલે ગત 15 ફેબ્રુઆરીએ શિવરાત્રીના પવિત્ર દિવસે હોંશે હોંશે ટાટા નેક્સન પ્યોર પ્લસ સીએનજી કાર ખરીદી હતી. જોકે માત્ર પહેલી જ સર્વિસમાં સર્વિસ સેન્ટરની કથિત બેદરકારીને કારણે ગ્રાહકને આર્થિક અને માનસિક હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ગ્રાહકના જણાવ્યા અનુસાર 18મી તારીખે મક્કરપુરા સ્થિત ટાટા કાર સર્વિસ સેન્ટર પરથી સર્વિસ માટે ફોન આવ્યો હતો. ત્યારબાદ 20 તારીખે સર્વિસ સેન્ટરના માણસો ઘરેથી ગાડી લઈ ગયા હતા. જ્યારે સર્વિસ સેન્ટર પરથી ગાડી ઘરે આવી ત્યારે નવી નક્કોર ગાડીની હાલત જોઈ તેઓ ચોંકી ઉઠ્યા હતા. ગાડીનો કાચ તૂટેલી હાલતમાં હતો અને વ્હીલની પ્લેટ પણ ઘસાયેલી જોવા મળી હતી. ગ્રાહકે જ્યારે આ બાબતે ઉગ્ર રજૂઆત કરી ત્યારે સર્વિસ સેન્ટરના સત્તાધીશોએ પોતાની ભૂલ સ્વીકારવાને બદલે એવું રટણ કર્યું હતું કે આ નુકસાન પહેલેથી જ હતું, જેને લઈને ગ્રાહકે ન્યાય માટે પોલીસના દ્વાર ખખડાવ્યા. જીલ પટેલનું કહેવું છે કે ગાડી જ્યારે ઘરેથી લઈ જવામાં આવી ત્યારે સંપૂર્ણ કન્ડિશનમાં હતી. સર્વિસ સેન્ટરની આડોડાઈ જોઈ ગ્રાહકે અંતે અટલાદરા પોલીસ સ્ટેશનમાં લેખિતમાં અરજી કરી છે. તેની માંગ છે કે ગાડી જેવી સ્થિતિમાં હતી તેવી જ સ્થિતિમાં રિપેર કરી આપવામાં આવે. તો બીજી તરફ નવી ગાડી લીધાના ગણતરીના દિવસોમાં જ સર્વિસ સેન્ટરના આવા અનુભવથી ટાટા સર્વિસ નેટવર્ક સામે અનેક સવાલો ઊભા થયા છે. હું અત્યારે મક્કરપુરાના ટાટાના સર્વિસ સેન્ટર પર આવ્યો છું, જે સાઈરામ સર્વિસ સેન્ટર છે. અને મારી સમસ્યા એ છે કે જ્યારે મેં ગાડી સર્વિસમાં આપી હતી ત્યારે ગાડી ઓકે હતી, પણ સર્વિસ પછી મને ગાડી ડેમેજ મળી છે, જેની અંદર મારા ગાડીનો આગળનો મેઇન કાર્ડ તૂટેલો છે અને રાઈટ સાઈડના વ્હીલની જે પ્લેટ આવે એ ઘસાયેલી મળેલી છે. ગાડી તમે આપી તે પહેલા કેવી હતી? મેં ગાડી આપી એની પહેલાં કમ્પ્લેટ હતી. જે એમના જ સર્વિસ સેન્ટરના માણસે પિકઅપ ટાઈમે ફોટા પાડ્યા એની અંદર ક્લિયરલી સાબિત થાય છે કે મારી ગાડી ઓકે હતી. તો અહીંયા સર્વિસ સ્ટેશનમાં આવ્યા બાદ ખામી આવી? સર્વિસ સેન્ટરમાં આવ્યા બાદ નહીં, એ લોકોએ જ્યારે મારા ઘરે ડ્રોપ કરી ગાડી ત્યાર પછી મેં ચેક કર્યું ત્યારે ખબર પડી કે મારી ગાડી ડેમેજ છે. એટલા માટે મેં એમના સર્વિસ એડવાઇઝરને તૈયારીમાં જ કોન્ટેક્ટ કર્યો અને એમને જાણ કરી. એમને મને જવાબ એવો આપ્યો કે એવું ના હોઈ શકે, હું તમારા ઘરે ચેક કરવા માટે આવું છું. ત્યારબાદ એ મારા ઘરે રાત્રે 9:30 ચેક કરવા માટે આવ્યા. તો એમને મને સ્ટેટમેન્ટ એવું આપ્યું કે આ એક ફ્લેટ ક્રેક માઇનોર ક્રેક હશે, એ મોટી થઈ ગઈ છે. તો મેં એમને એવું કીધું કે આ ટાટાની સેફ્ટીવાળી ગાડી છે તો ગ્લાસ એવી રીતે તૂટે નહીં. તો તમે મને એનું કારણ આપો કે મારી ગાડીનો ગ્લાસ કેવી રીતે તૂટ્યો, અને એનું પ્રોપરલી મને જે પિકઅપ ટાઈમના ફોટોસ છે અને જે ડ્રોપ ટાઈમના ફોટોસ છે, સર્વિસ ટાઈમના ફોટોસ ને એ બધું મને આપો તો મને ખ્યાલ આવે. પછી એમને મને તૈયારીમાં ફોટોસને આપ્યા નહીં અને રાત્રે પછી 9:30 પછી એમને ગ્રુપ બનાવ્યું, એની અંદર બધા મૂક્યા. અહીંયા તો કંઈક એવું તૂટ્યું હોય તો અહીંયાથી સીસીટીવીમાં ખબર પડશે ને? હા, એ અહીંયા હશે તો એમના સીસીટીવીમાં ખબર પડશે, પણ મારા ટાવરના અને મારા સોસાયટીના સીસીટીવીમાં એમાં મને કહે એવું મળ્યું નહીં, કારણ કે મારી ગાડી એ બધામાં જ મને ઓકે મળેલી છે. મેં માંગ એક જ વસ્તુ કરી રહ્યો છું કે મેં ગાડી જેવી મેં એમને આપી હતી એવી જ ગાડી મને મારી પાછી જોઈએ. આ બાબતે મેં ફરિયાદ પહેલાં તો સર્વિસ સેન્ટરના જે કસ્ટમર કેર છે એની અંદર મેં કોલ બી કર્યો, મેલ બી કર્યો. એમના સર્વિસ એડવાઇઝર જે છે, એમના સર્વિસ મેનેજર છે જે કૌશલ કેવલ રાવલ, પછી એમના જનરલ મેનેજર છે જે પંકજ પ્રજાપતિ, તેમને બી મેં ફરિયાદ કરી. અને એમની ઉપર જે છે અભિજીત ત્રિવેદી, એમને બી મેં ફરિયાદ કરી. ત્રણેય જગ્યાથી મને એક જ સ્ટેટમેન્ટ મળ્યું છે કે અમારી કોઈ ભૂલ નથી, તમારી જ ભૂલ છે, તમારી જ ગાડી ડેમેજ હતી. તો એમને એવું જ કીધું છે કે તમે ઇન્સ્યોરન્સમાં ક્લેમ કરો, અમે તમે એમના સપોર્ટ કરીશું. હવે મારી ભૂલ નહીં તો હું ઇન્સ્યોરન્સ કેમ ક્લેમ કરું? હા, મેં પોલીસ સ્ટેશનમાં બી 22 તારીખના ફરિયાદ આપેલી છે. તારીખ એક્ઝેક્ટ યાદ નહીં, પણ મેં પોલીસ સ્ટેશનમાં અરજી આપી દીધી છે. મેં મારા ઘર નજીકના અટલાદરા પોલીસ સ્ટેશનમાં અરજી આપેલી છે. મેં ત્યાં બી એ જ માંગ કરી હતી કે સાહેબ મારી ગાડીને આવું થયું છે એટલે મેં ન્યાયનો માંગ કરું છું કે મારી ગાડી મને હતી એવી કન્ડિશનમાં પાછી મળે. અહીંયાથી મને એ જ જવાબ આપવામાં આવ્યો છે કે વારે ઘડીએ મને ઇન્સ્યોરન્સમાં જ ગાડી કમ્પ્લીટ કરવાનો ફોર્સ કરવામાં આવે છે. બાકી તમારે જે કરવું હોય તમે કરો, તમારે જ્યાં જવું હોય ને જેવી રીતે કમ્પ્લેન કરવી હોય તમે કરી શકો છો. ગ્રાહક સુરક્ષામાં જવાના છો તમે? હા, જો મને અહીંયાથી ન્યાય નહીં મળે તો હું આની આગળ ગ્રાહક સુરક્ષામાં જઈશ. લાગે છે તમારી ગાડી અહીંયાથી ડેમેજ થઈ છે? હા, મને 110% લાગે છે, કારણ કે ગાડી મારા ઘરેથી નીકળી એ એમના જ માણસના, એમના જ ટીમ મેમ્બરે ફોટોસ પાડેલા હતા. એની અંદર ક્લિયરલી જ દેખાઈ રહ્યું છે કે મારી ગાડીનો ગ્લાસ કમ્પ્લીટલી ઓકે છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા.
સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.